નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પત્રકારો ઉપર થતા અત્યાચાર બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ અરવલ્લી જિલ્લાના પત્રકારો દ્વારા અરવલ્લી કલેક્ટર કચેરીના નાયબ કલેક્ટર ટી.વી. પ્રજાપતિ મારફતે સંતરામપુરના પત્રકાર સલમાન મોરાવાલા તથા સુરતમાં થયેલ પત્રકારની હત્યા મામલે પત્રકારોએ જિલ્લા કલેક્ટરને સંબોધી આવેદનપત્ર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત રાજ્યના પોલીસ વડાને જણાવેલ છે કે દિન પ્રતિદિન ગુજરાતના પત્રકારો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે। કાળા કપડાના નામે સંતરામપુરના પત્રકારને સંતરામપુરના પોલીસ પીઆઈ ડિંડોર તથા ડી સ્ટાફના 6 કોન્સ્ટેબલ દ્વારા 6 કલાક સુધી ખોટી રીતે ગોધી રાખીને તેમજ જાહેરભરી સભામાંથી પત્રકારને બિનઅધિકૃત રીતે પકડીને ઇરાદાપૂર્વક પોલીસ સ્ટેશન લઈ જઈને ટોર્ચર કરવામાં આવે છે। આ બાબતે લગતા પીઆઈ ડિંડોર પોલીસ અને સ્ટાફ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે નહીં તો ગુજરાતના તમામ જિલ્લાના પત્રકારો મારફતે ગાંધીજીના માર્ગે સર્વે ગુજરાતમાં આંદોલન કરીને ન્યાયની માંગણી કરશે। અમો અરવલ્લી જિલ્લાના પત્રકારો સલમાન મોરાવાલાના ઉપર કાળા કપડાના નિમિત્તે ખોટી રીતે અત્યાચારો થઈ રહ્યા છે તે બાબતે અમો અરવલ્લી જિલ્લાના પત્રકારો અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર મારફતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાતના પોલીસ વડાને આવેદન આપી ન્યાયની માગણી કરીએ છીએ। અને હાલ ગુજરાતમાં પત્રકારો ઉપર ખુલ્લેઆમ અત્યાચારો થઈ રહ્યા છે। તેનું ઉદાહરણ જોઈએ તો સુરતમાં એક પત્રકારને ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર રેસી નાખીને હાથ પગ કાપી, ગળું કાપી મારી નાખવામાં આવે છે। ત્યારે ગુજરાત સરકાર આવા પત્રકારો ઉપર થતા અત્યાચારો બાબતે તાત્કાલિક રોક લગાવે અને મહીસાગર જિલ્લાના જે પત્રકારનું અસભ્ય વર્તન કર્યું છે તે બાબતે લગતા વળગતા તંત્રએ નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો સર્વ પત્રકાર મિત્રો દરેક જિલ્લાના મથકે આ ગાંધીજીના માર્ગે આવેદનપત્ર આપી ન્યાય માગશે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।